હેલો ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. જય દ્વારકાધીશ. કેમ છો બધા? મજામાં ને? તો સ્વાગત છે તમારું આજના નવા વિડીયોમાં. અને અત્યારે જો સવારના 8:30 વાગ્યા છે ઘડિયાળમાં. અત્યારે એટલું મસ્ત વાતાવરણ છે ને કે એની વાત જ પૂછોમાં. ચારેક ઝીણો ઝીણો પક્ષીઓનો અવાજ આવે છે અને ઠંડો ઠંડો પવન છે. આજે છે તમારા બધા માટે એક સરપ્રાઈઝ. શું સરપ્રાઈઝ છે ને એ આગળ વિડીયો જોશો ને એટલે તમને ખબર પડી જશે. અને જો તમને ખબર પડી ગઈ હોય તો નીચે કોમેન્ટ કરીને કહેજો. બાકી બસ જો અત્યારે સવારમાં આપણે રસોઈ બનાવવાની હોય એટલે દિત્યા હજી સૂતી છે અને આરામથી હવે રસોઈ બનાવીએ. વાતાવરણ મસ્ત છે, અત્યારે ઠંડો પવન એકદમ આવે છે અને મજા આવે એવું વાતાવરણ છે. ચાલો ફટાફટ જઈએ રસોડા તરફ અને રસોઈ બનાવી નાખીએ. ચાલો તો ઘરનું થોડુંક કામ કર્યું ને થોડુંક કામ બાકી રહી ગયું છે, પણ હવે દિત્યાને થઈ ગયો છે સ્કૂલનો ટાઈમ, તો અત્યારે એને રેડી કરીને જો સ્કૂલે મૂકવા જઈએ છીએ. ગુડ મોર્નિંગ દિત્યા. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ. કેમ છો બધા? મજામાં ને? તો સ્વાગત છે તમારા આજના નવા વિડીયોમાં. સ્વાગત છે. હું જાઉં છું સ્કૂલે. ચાલો તો અત્યારે થઈ ગયા છે બપોર પછીના 5 અને દિત્યાબેન જો સ્કૂલેથી આવી ગયા છે. અને સ્કૂલેથી આવ્યા ને તો અહીંયા એક મસ્ત વસ્તુ એને દેખાણી છે. અમારા ઘરે જો અહીંયા નાનકડી ચક્કીનું બચ્ચું અહીંયા રસોડામાં જમવા જાય છે. પીળા કલરની ચકલીનું બચ્ચું લાગે. આ તો જો કેવું બેઠું દિત્યા, આમાં મોટું બધું લાગે કેમેરામાં, પણ સાવ નાનું જ છે. દિત્યાબેન એને પકડવાની ટ્રાય કરે છે. દિત્યાબેન પકડવાની ટ્રાય કરે પણ બીવે છે દિત્યાબેન. જો 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 આ પાછળ થયું ચક્કી બોલવા માંડ્યા જો બચ્ચાને પકડું ને એટલે. પણ આ નાનું અમથું બચ્ચું છે. જો અહીંયા બિલાડીને ખબર પડી જશે ને તો રહે નહીં. અહીંયા છે ને બિલાડી એક અમારે આટા મારતી જ હોય છે, પણ જો બિલાડી દેખી જાય ને તો બચ્ચાને નહીં રહેવા દે. એટલે આને કંઈક સેફ જગ્યાએ મૂકવું પડશે. જો આ છે ને એ ચક્કીના મમ્મી પપ્પા છે, એ પીળા કલરના. જો ત્યાં એ બે કયું ના દોડા દોડ થયા છે કે મારા બચ્ચાને પકડી લીધું. જો અહીંયા બચ્ચાને છે ને તરસ લાગી હતી ક્યારની, તો આપણે એને પાણી પીવડાવીએ છીએ. પીવે પણ છે જો એ પાણી. તો કેવું પાણી પીવે છે? ફિલ્ટરનું પાણી ભરતા વેતી ફિલ્ટરનું બહુ ભૂખ લાગે. હા, દિત્યા ફિલ્ટરનું પાણી એના માટે ભરીએ એવી. ગોરાનું પાણી ન આપ્યું એટલે ફિલ્ટરનું પાણી જ એને ભાવે છે. ચાલો તો અત્યારે આપણે છે સુરતમાં, અને સુરતમાં આજે આપણો છે લાસ્ટ ડે, અને આપણો ટ્રીપનો પણ લાસ્ટ ડે જ છે. તો અહીંયાથી આપણે નેક્સ્ટ જવાનું છે હવે ઘરે જવા માટે. આપણે જે રોરો ફેરી આવે એમાં જવાનું છે, તો એની અત્યારે તૈયારી ચાલુ છે. અત્યારે સવારના 7 વાગ્યા છે. હા હા ચપ્પલ છે ને જાતા હતા ત્યારે પડી ગયું તું છેલ્લા દિવસ સુધી હાચવીને રાખ્યું, બીજું મળી જાય તો. પહેલી વાર આપણે રોરો ફેરીનો એક્સપિરિયન્સ કરવાનો છે, તો તમારી સાથે પણ શેર કરવું. ચાલો તો આપણે છે ને રોરો ફેરી ટર્મિનલ હજીરાએ પહોંચી ગયા છે. અહીંથી આપણે જવાનું છે ઘોઘા, ભાવનગર. ચાલો અહીં વેઇટિંગ રૂમમાં ને બધામાં આપણે આટો મારી લીધો છે. વેઇટિંગ રૂમ મોટું બધું છે, અને અહીંયા આપણે એન્ટર થાય ને એટલે આવા એક પ્રકારના બેન્ડ આપે છે બધાને. બધા એક બેન્ડ પહેરી લીધા છે. અને આપણી ગાડી પણ બોટમાં જ જવાની છે. આ બધા ટ્રક પણ ફેરીમાં જ જશે, બોટમાં જ જશે. આ બોટમાં આપણે જવાનું છે. વાંથી જો ઘણી બધી ગાડીઓ લોડ થાય છે, કાર ને બાઇક ને બધું લોડ થાય છે. આપણે થોડો કાંઈ નાસ્તો કરી લઈએ પછી જઈએ અંદર. અમે જાય છે ધીમે ધીમે. આવી ગયા પાણીમાં. અંદર પણ બીજો માળ છે પાર્કિંગ માટેનો. તો આવડું મોટું જો આનું પાર્કિંગ છે. હજુ ત્યાં થોડીક ગાડીઓ જ આવ્યું, વધુ આવશે કેમ કે હજુ થોડોક સમય છે. મને લાગે આજે થોડાક ઓછા પેસેન્જર છે. હજુ આખું પાર્કિંગ ખાલી છે. નીચે વધુ પડતા અહીંયા ટ્રક છે. એન્ટર થઈ ગયા છે, આગળ જાય છે. અહીંયા આખો જો ગેમ ઝોન છે, અહીંયા ગેમ રમાય છે. ફૂડ ઝોન છે. અહીંયા બીજું શોપિંગ સેન્ટર છે. છોકરા માટે પણ એન્ટરટેનમેન્ટ માટે સુવિધા છે. કોઈ એવું નથી આવડે. સૌથી પહેલાં આપણે આવ્યા છે. અહીંયા કંઈક ગુજરાતી મૂવી ચાલુ છે. જો અહીંયા અલગ અલગ રૂમ છે. જો આ બિઝનેસ ક્લાસ 1 થી 32, બિઝનેસ એક્ઝિક્યુટિવ ક્લાસ 1 થી 60, અને આપણો એક્ઝિક્યુટિવ ક્લાસ 61 થી 120 એવી રીતના છે. અત્યારે આપણે અહીંયા છે. અહીંયાથી આપણે અહીંયા જવાનું છે. બાકી આપણે બાય રોડ જવું હોય અહીંયાથી કામ ફરી અહીંયા આવવું. હા, બાય રોડ જવું હોય તો આપણે વધી જાય. અહીંથી આમ ફરીને અહીંયા આવવું પડે. આપણે અહીંથી સીધા જતા રહીએ. આ બાજુ છે ને સ્લીપર ક્લાસ પણ છે. એસી જ છે, બધું એસી જ છે. જો આ પ્રકારનો સ્લીપર ક્લાસ છે. એક નીચે એક ઉપર, મોબાઈલ ચાર્જર બધું છે સુવિધા. આપણે મફતમાં પ્રમોશન કરીએ એવું લાગે અત્યારે તો. જો અત્યારે ઓલમોસ્ટ 8:30 વાગવા આવ્યા અને પેસેન્જર પૂરતા થયા નથી, એટલે મને લાગે કેન્સલ થાય. શિપ ચાલુ થઈ ગઈ, તો આપણી બોટ ચાલુ થઈ ગઈ. અને અહીંયા ઉપર ટેરેસ છે. બોટ ચાલુ થાય પછી અહીંયા ઉપર એન્ટ્રી છે. બધા અહીંયા ઉપર આવી ગયા છે. બેસવાની સુવિધા છે. અને
અને બોટ ચાલે એ લાગતું જ નથી. આમ ખાલી દરિયા બાજુ જોઈએ ને તો એવું લાગે કે બોટ ચાલુ છે, બાકી તો એમ જ લાગે કે નોર્મલ વોક કરીએ. નીચે જોઈએ તો લાગે હો ભાઈ બોટ ચાલે એમ. આ પોર્ટ ઉપરથી હવે આપણે નીકળી ગયા છે ને બીજા પોર્ટ ઉપર જાય છે. અબ જા રહે હજીરા. જો આ બોટનો આગળનો ભાગ છે, અહીંથી જો ધવાડા નીકળે છે, આ આગળથી ચાલે છે, અહીંયાથી બીજા ધવાડા નીકળે છે. અહીંયા સોલર પેનલ છે, તો સોલર પેનલ નીચે આપણે ઊભા રહીશું કે વધુ વરસાદ આવશે તો પછી અંદર જતા રહીશું. બોટ દરિયા વચ્ચે પહોંચી અને વરસાદ ચાલુ થયો. આદિકા સમકારી વીજળી રે એ ગીત યાદ આવ્યું. વીજળીના સમકાર હતું. વધુ વરસાદ આવ્યો, બધા ભાગવાની તૈયારીમાં છે. અને અહીંયા દરિયો છે ને એકદમ સ્ટેબલ છે. આમ આપણે જે દરિયા કાંઠે જે લહેરો હાલતી હોય ને એવી લહેરો નથી અહીંયા. થોડોક આમ સ્ટેબલ લાગે છે અને બોટ પણ એટલી મૂવમેન્ટ નથી થતી, આમ હાલતી નથી. અત્યારે 22ની સ્પીડ છે. જેમ જેમ આગળ જાય એમ કદાચ સ્પીડ વધતી હશે, પણ અત્યારે શરૂઆતમાં કેટલી જ હતી. તો હવે બોટે સ્પીડ પકડી છે. અત્યારે કંઈક 32ની આજુબાજુની સ્પીડ છે અને અહીંથી નકરું પાણી જ દેખાય છે, બીજો ક્યાંય કાંઠો દેખાતો છે નહીં. જો આ દરિયાનું વચ્ચેનું પાણી છે એ પણ થોડુંક મેલું છે, રેતીવાળું છે. પછી બોટ ચાલે એટલે ડોરું થયું હોય. એટલે અત્યારે તો બધું ખાલી જ છે. એક્ઝિક્યુટિવ ક્લાસ ને બિઝનેસ ક્લાસ ને નોર્મલ ક્લાસ ને સ્લીપર ક્લાસ ને પેસેન્જર આજે ઓછા છે. ચાલો ઉપરથી આપણે થોડોક દરિયાનો નજારો જોઈ લીધો ને હવે છે ને અહીંયા જો મૂવી ચાલુ છે. હા, તો મૂવી જોઈએ છે આપણે થોડીક વાર. મૂવી જોવામાં 4 માણસો જ છે. મને લાગે પૂછે કોઈ છે. અત્યારે છે ને કંઈક 12:30 જેવો સમય થયો છે અને 12:30 વાગે આપણે પહોંચવા આવ્યા છે. ઓલમોસ્ટ પહોંચવા જ આવ્યા છે. થોડીક વારમાં આપણે 5-10 મિનિટમાં પહોંચી જશું. પછી ગાડીઓ અનલોડ કરવામાં ને એમાં પાછી અડધી કલાક જેવું સમય થશે. પણ આપણે વહેલા પહોંચી ગયા. મને એમ હતું કે 1 વાગે આપણે પહોંચશું ને 2 વાગે પહોંચશું ને, પણ આપણે વહેલા પહોંચી ગયા. ચાલો તો ફાઇનલી આપણે પહોંચી ગયા છે. હવે આપણે ફરીથી પાછું આપણે ગાડીમાં બેસી જવાનું અને ગાડી લઈને અહીંથી નીકળી જવાનું છે બહાર. અમે ત્યાંથી બેઠા ત્યારે એમ હતું કે જે પહેલાં આવે એ પછી છેલ્લે નીકળતા હશે, પણ એવું નથી. આ જે પહેલાં આવે ને એ પહેલાં જ નીકળે. આપણે ઓલમોસ્ટ છેલ્લે આવ્યા હતા તો આપણે છેલ્લે નીકળશું. તો અમે છે ને બધું અનલોડ થાય છે અને જેની પાસે વાહન ન હોય એના માટે અહીંયા બસ હોય છે, એ બસમાં જતા રહે. તો ચાલો, ઘોઘાથી આપણે આવી ગયા છે અત્યારે બગદાણા અને સુરતથી અમારે ઘોઘા આવતા અરાઉન્ડ 4 કલાક જેવો સમય લાગ્યો હતો. ચાલો અહીંયા હવે છે ને આપણે બાપા સીતારામના દર્શન કરી લઈએ પહેલાં. ચાલો, બાપાના મસ્ત મજાના દર્શન કરી લીધા ને હવે જાય છે પ્રસાદ તરફ. પણ અત્યારે 3 વાગ્યા છે બપોરના. અત્યારે ચાલુ હોય કે નહીં ખબર નહીં. ચાલુ હશે તો આપણે પ્રસાદ લેશું. જો બપોરના 3 વાગ્યા તો પણ આ ચાલુ તો છે. પ્રસાદમાં છે કઢી, ખીર, પૂરી, લાડવા, ગાંઠિયા અને શાક આવે છે. હજુ રોટલી આવે છે હજુ. મસ્ત મજાના અહીંયા બાપાનો પ્રસાદ લઈ લીધો છે અને થોડીક ઇન્ક્વાયરી કરીને તો ઓલમોસ્ટ 24 કલાક અહીંયા ચાલુ જ હોય છે ભોજન. ખાલી ક્યારેક 2-2 કલાક જેટલો જે રાંધવાનો સમય હોય ને ત્યારે બંધ રહે. જેમ કે 5 થી 7 વાગ્યા સુધી અને પછી મોડી રાતે પાછું 5 થી 7 ને સવારના 10 થી 12 ને એ પ્રમાણે જ્યારે રાંધવાનો સમય હોય એટલો ટાઈમ બંધ રહે, થોડોક ટાઈમ. બાકી પછી ઓલમોસ્ટ ચાલુ જ રહી છે અહીંયા. હવે છે ને અહીંયા એક મસ્ત મજાની બજાર છે, તો બજારમાં આપણે થોડોક આટો માર લઈએ. ચલો, નેક્સ્ટ આપણે છે ને ભગુડા મોગલમાના દર્શન કર્યા અને અહીંયા આપણે મસ્ત મજાના દર્શન કર્યા ને હવે આપણે આગળ જઈએ સોમનાથ તરફ. ચાલો, તો લાસ્ટ સ્ટોપ છે અમારો સોમનાથ મહાદેવ. તો આપણે સોમનાથ મહાદેવના દર્શન કરી લીધા. અહીંયા પણ એટલી 20 મિનિટ જેવું થયું અમારે દર્શન કરતા, બહુ સમય ન લાગ્યો. અત્યારે થોડોક રાતનો સમય છે એટલા માટે અને ટ્રાફિક તો છે જ અહીંયા. શ્રાવણ મહિનો પણ ચાલુ છે એટલે તમે પણ અહીંથી ધજાના દર્શન કરી શકો. ચાલો, મંદિર દર્શન કરીને હવે એક જગ્યાએ આપણે જમવા માટે આવી ગયા છે. જમવામાં આપણી પાસે રોટલા, દાળ છે અને 3-4 પ્રકારની અલગ અલગ સબ્જી છે અને સલાડ છે, છાશ છે. અહીં જમી લઈએ અને પછી આગળ આપણે જવાનું છે ભાગ પાડવા માટે. જમીન આવતા રહ્યા છે ને હવે છે ને અહીંયા આપણે ભાગ પાડવાનો છે. બધું ભાગ એટલે બધું છે ને બધું ગોટાળો બધું કરી નાખ્યો તો. બધું થેલીઓ ને જબલા ને બધા અંદર ભરતી થતા અને એકબીજાના થેલામાં કંઈ મુકાઈ ગયું હોય કે પછી જેને જે મૂકતા હતા, ચાર્જર આડાવાળા મૂકી દેતા હતા અને એવું બધું હતું. એ બધું ચેક કરી લઈએ, કાલથી પાછા ગોટાળે ન ચડીએ એમ. અને પૈસાનો પણ હિસાબ કરવાનો બાકી છે. ચલો, હવે આપણે આ ચપ્પલને બહાર કાઢ લઈએ. એક ચપ્પલ વધ્યું. દેખો યહાં પે બટવારા ચાલુ છે અભી. જો અહીંયા છે ને અત્યારે સામાનનો ભાગ પડે છે. જેને જો ઢાંકણા ખોવાઈ ગયા, અમે ઢાંકણા ગોતે છે. ચલો, અહીંયા છે ને અમારો આ ટૂર એન્ડ થઈ જાય છે અને બહુ મજા આવી બધાને. બરોબર ને? બરોબર. હા, ને તમે એક બધા માણસોને એક ડિમાન્ડ હતી કે અમે તમને એટલા સ્થળ દેખાડ્યા, એમાંથી તમને કયું સ્થળ સૌથી વધુ પસંદ આવ્યું એ તમે જરાક નીચે કોમેન્ટ કરીને કહેજો. બરોબર? જમવાની કઈ આઈટમ તમને વધુ પસંદ આવી?
જમવાની પણ તમને કઈ આઈટમ વધુ પસંદ આવી એ પણ તમે કહેજો એમ. ને કેટલો ખર્ચો અમારે આવ્યો છે ને બધાય વચારે એનો હું અલગ વિડીયો બનાવીશ, શોર્ટ વિડીયો બનાવીને પછી મૂકીશ. ચલો બાય. ચાલો બાય બાય. હવે અત્યારે રાતના 11:30 વાગ્યા છે ને બધા સૂઈ ગયા છે. જાગે છે કે સૂઈ ગઈ? ચાલો તો ફાઇનલી આજે આખો દિવસ આપણે કઈ વ્લોગ જ શૂટ નથી કર્યો ને અત્યારે ઘડિયાળમાં જો 11:30 વાગી ગયા છે ને હું તમને કહેતી હતી ને આજે તમારા બધા માટે બહુ મોટી સરપ્રાઈઝ છે. તો અત્યારે રાતે 11:30 વાગે દિત્યાબેન એકલા અહીંયા બહાર નીકળ્યા છે. દિત્યા તું શું કરવા આવ્યા બહાર? શું ખોલે? કાં ડીલું અત્યારે રાતે ખોલે? જો અત્યારે રાતે કોણ આવ્યું? દિત્યાને ક્યારની ઉતાવળ હતી, કેટલા તો ફોન કર્યા ક્યારે આવશે ક્યારે આવશે. કલાકે ફોન કરતી હતી. હા 15 દિવસ પછી દિત્યાબેન એને પપ્પાને મળ્યા, પણ એને પપ્પા તો અહીંયા આગળ આવી ગયા, પણ એને ઠેલાની ઉતાવળ છે. જલ્દી કે ઠેલો લઈ લઉં ને એમાં મારી વસ્તુ હોય હું જલ્દી ચેક કરી લઉં, એટલે એને પપ્પાની રાહ જોતી હતી. તો ફાઇનલી જો નરેશની ટ્રીપ થઈ ગઈ છે પૂરી અને અત્યારે જો ઠેલા ટીંગાડીને આવ્યા. કાં અહીં સુધી કઈ ગાડી મૂકવાનું આવી તમને? આ ગાડી હારી લઈને આવ્યા. એક ગાડી આપ્યું બધાને એક ગાડી આપી. પ્રાઇવેટ ઠેલામાં તો વસ્તુ હમાણી નહીં કે હું? ચેન તૂટી ગયું. ઓ અહીંયા આવીને તૂટ્યું કે ત્યાં તૂટી ગયું તું? ત્યાં ઓહ નબળો તો ઠેલો. મેં દિત્યાને સુડાવવાની ટ્રાય કરી પણ ખબર હતી કે પપ્પા આગળ આવે જ છે અડધી કલાકમાં, એટલે સૂતી જ નહીં. 2 વાર તો ફોન કરી લીધા પછી કે મારા પપ્પા આવે ને પછી જ હું સૂઈશ એમ. તો અત્યારે જો ફાઇનલી નરેશ આવી ગયા ને દિત્યાબેન એના થેલા વીખે છે, પણ એ શું વસ્તુ લાવવાની આપણે આવતીકાલના વિડીયોમાં બતાવશું, બરાબર ને? જે શોપિંગ કરી હોય એ બધી. અને નરેશે ટ્રીપમાં ગયા ને એમાં ચેન તોડીને આવ્યા છે. ઠેલો જો થેલો પણ કેટલા વર્ષ જૂનો હતો નહીં, થેલો એટલો કઈ ખાસ હતો નહીં. પણ તોય ચેન પાછું નાખવું હોય તો નખાઈ જાય. સારું ચાલો તો શું વસ્તુ લાવ્યા છે ને એ બધું હવે આવતીકાલના વિડીયોમાં જોવા મળશે ને. અત્યારે મોડું થઈ ગયું છે, દિત્યાની સુડાવી છે તો દિત્યા અત્યારે એમ તો સુશે નહીં, એના માટે શું વસ્તુ લાવવાની બધી અત્યારે ખોલીને જોઈ જ લેશે ને તમને બધાને આવતીકાલે બતાવશું. તો વિડીયોને અહીંયા એન્ડ કરી દઈએ. તો તમને આજનો મારો વિડીયો કેવો લાગ્યો કોમેન્ટ કરજો, લાઈક કરજો, શેર કરજો અને જો ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરજો. આવતીકાલે મળીશું નવા વિડીયો સાથે. ત્યાં સુધી બાય, ગુડ નાઇટ.